આ અઠવાડિયે છે ને દેશમાં 3 એવી મોટી વાતો થઈ જે આમ તો સાવ અલગ લાગે પણ જોડીને જુઓ તો એક મસ્ત ચિત્ર બને છે. ચાલો આજના આ વિશ્લેષણમાં એ જ સમજીએ. આ બધી જ જાણકારી આપણે લીધી છે આઈસ મેજિક સાપ્તાહિક ડાયજેસ્ટમાંથી. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે એમના માટે તો આ ખજાનો છે. તો ચાલો હવે મોડું નથી કરવું, શરૂ કરીએ. હવે સવાલ એ થાય કે એક નવી એરસ્ટ્રીપ, એક શૂટિંગ ચેમ્પિયનશિપ અને એક જૂનો મેળો, આ ત્રણેયમાં શું કનેક્શન હોઈ શકે? લાગે છે ને અજીબ? પણ જવાબ છે ગતિ, ગૌરવ અને પરંપરા. અને આ ત્રણેય શબ્દો જ આજના ભારતની આછી કહાણી કહી દે છે. તો આપણી કહાણીની શરૂઆત આપણે કરીશું ગતિથી, અને એના માટે આપણે સીધા જઈશું ભારતના પૂર્વોત્તર ખૂણામાં, આસામમાં. અહીંયા છે ને કનેક્ટિવિટી અને સુરક્ષાની આખી રમત જ બદલાઈ રહી છે. જરાક આંખ બંધ કરીને વિચારો, એક એવો હાઈવે જે જરૂર પડે તો ફાઇટર જેટ માટે રનવે બની જાય. કેવું જબરદસ્ત લાગે નહીં? બસ આસામના ડિબ્રુગઢમાં બનેલી આ ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી આ જ કમાલ કરી બતાવે છે. અને જુઓ, આ ખાલી એક કોન્ક્રીટનો રસ્તો નથી હો, આ તો આપણા દેશની વ્યૂહાત્મક તાકાતનું પ્રતીક છે. માની લો કે પૂર આવ્યું કે ભૂકંપ, તો મદદ તરત જ પહોંચી જશે. અને જો સરહદ પર કોઈ પડકાર આવે તો આપણી વાયુસેના પાસે એકદમ તૈયાર વિકલ્પ હાજર. અને તાકાત જુઓ, C-130J જેવા 74 ટનના વિરાટ વિમાનો પણ અહીં આરામથી ઉતરી શકે છે. આને કહેવાય અસલી તાકાત. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ છીએ કે આસામમાં બીજું શું નવું થઈ રહ્યું છે. આ છે ગુવાહાટીમાં બ્રહ્મપુત્ર નદી પર બનેલો કુમાર ભાસ્કર વર્મા સેતુ. હવે આ કોઈ એવો તેવો પુલ નથી. જરા એની ખાસિયતો પર નજર કરો. એની એન્જિનિયરિંગ ડિઝાઇન, જેને એક્સ્ટ્રા ડોસ્ડ કહેવાય છે, એ જ એને ખાસ બનાવે છે. અને સૌથી જરૂરી વાત, ભૂકંપથી બચવા માટેની બેઝ આઇસોલેશન ટેકનોલોજી. અને આ બધાનું પરિણામ શું આવ્યું? જે સફરમાં પહેલાં કલાકો લાગતા હતા એ હવે ફક્ત 7 મિનિટમાં પૂરી. વિચારો તો ખરા, વેપાર અને લોકોના રોજિંદા જીવનમાં કેટલી મોટી રાહત. પણ આસામમાં ગતિની આ વાત અહીંયા જ નથી અટકતી. હવે જે પ્રોજેક્ટની વાત કરવાની છે એ તો ખરેખર અદ્ભુત છે. બ્રહ્મપુત્રા નદીના પેટાળમાંથી પસાર થતી દેશની પહેલી રોડ કમ રેલ ટનલ. અત્યારે જુઓ, ગોપુરથી નુમાલીગઢ જવું હોય તો 240 કિલોમીટરનો લાંબો ચકરાવો મારવો પડે છે. પણ આ ટનલ બની ગયા પછી આ જ અંતર ઘટીને થઈ જશે માત્ર 34 કિલોમીટર. અને સમય? અત્યારે આ સફરમાં આખા 6 કલાક નીકળી જાય છે. પણ ટનલ ચાલુ થયા પછી? વિશ્વાસ નહીં આવે, માત્ર 20 મિનિટ. 6 કલાકની મુસાફરી 20 મિનિટમાં. આ કોઈ જાદુ નથી, આ તો એન્જિનિયરિંગનો કમાલ છે. આ એક પ્રોજેક્ટ આખા પૂર્વોત્તરના લોજિસ્ટિક્સનું ચિત્ર જ બદલી નાખશે. તો આસામમાં વિકાસની ગતિ તો આપણે જોઈ, પણ એ જ સમયે નવી દિલ્હીમાં ભારતના ગૌરવની એક નવી કહાણી લખાઈ રહી હતી. ચાલો હવે સીધા જઈએ સ્પોર્ટ્સની દુનિયામાં. સ્થળ હતું નવી દિલ્હીનું ડૉક્ટર કરણી સિંઘ શૂટિંગ રેન્જ, અને મોકો હતો એશિયન રાઇફલ પિસ્તોલ ચેમ્પિયનશિપનો. અને આપણા ભારતીય શૂટરોએ જે ધમાલ મચાવી છે ને, એ સાંભળીને મજા આવી જશે. મેડલ ટેલીમાં ભારત સૌથી ઉપર. કુલ કેટલા મેડલ હશે? કોઈ અંદાજ? ચાલો હું જ કહી દઉં. પૂરા 94 મેડલ્સ. જબરદસ્ત પ્રદર્શન. અને આ 94 મેડલ્સ ખાલી આંકડા નથી, એમાંથી 51 તો ગોલ્ડ મેડલ છે. એશા સિંઘ, ઇલા વેનેલી, વાલા રેવન, મનુ ભાકર, અર્જુન બબૂતા, આ બધા નામો બરાબર યાદ રાખી લેજો. આ આપણા દેશના નવા ચેમ્પિયન્સ છે. આ છે નવા ભારતનું ગૌરવ. તો આપણે ગતિની વાત કરી, ગૌરવની વાત કરી, પણ ભારતની અસલી ઓળખ તો એની હજારો વર્ષ જૂની પરંપરાઓમાં છે. તો ચાલો હવે આ સફરમાં આપણે જઈએ ગુજરાતના જૂનાગઢ, જ્યાં સંસ્કૃતિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ થાય છે. દર વર્ષે મહાશિવરાત્રિના પાવન પર્વ પર ગિરનારની તળેટીમાં ભવનાથનો મેળો ભરાય છે. આ માત્ર મેળો નથી, આ એક જીવંત ઇતિહાસ છે, એક ધબકતી પરંપરા છે. એને મિનિકુંભ પણ કહેવામાં આવે છે, અને એ જ એનું મહત્વ બતાવે છે. અને આ મેળાનું સૌથી મોટું, સૌથી દિવ્ય આકર્ષણ કયું? એ છે મધ્યરાત્રે નીકળતું નાગા સાધુઓનું સરઘસ અને મૃગીકુંડમાં એમનું શાહી સ્નાન. આ એક એવો અનુભવ છે જે તમને સીધા આપણા ભવ્ય ભૂતકાળ સાથે જોડી દે છે. ચાલો તો હવે આખા વિશ્લેષણના જે મુખ્ય મુદ્દાઓ છે એના પર એક ફટાફટ નજર નાખી લઈએ. પરીક્ષાની દ્રષ્ટિએ આ પોઈન્ટ્સ ખાસ કામ લાગશે. પહેલો સવાલ, પૂર્વોત્તરમાં દેશની સૌપ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી કઈ જગ્યાએ શરૂ થઈ? અને જવાબ છે
ડિબ્રુગઢ, આસામ. અને બીજો અને છેલ્લો સવાલ, એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે કુલ કેટલા મેડલ જીતીને પહેલો નંબર મેળવ્યો? સાચો જવાબ છે 94 મેડલ્સ. તો જોયું ને, એક તરફ વિકાસની હરણફાળ, બીજી તરફ આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ, અને એની સાથે જ આપણી સદીઓ જૂની પરંપરાઓનું જતન. આ ત્રણેયનો સંગમ જ આજના ભારતની સાચી ઓળખ છે. વિચારવા જેવી વાત છે, ખરું ને?